સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. નૂતન વર્ષ બાદ આજે ત્રીજા દિવસે શક્તિપીઠ અંબાજીમાં યાત્રાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો મા અંબેના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ભક્તિ ભાવના માહોલ વચ્ચે આજે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પર સંતો મહંતોના સંગાથે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મા અંબેના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ વહીવટદારોએ તેમનું સ્વાગત કર્યું હતું. પૂજારીએ મંત્રીને કુમકુમ તિલક કરી ચૂંદડી અર્પણ કરી હતી. જીતુભાઈ વાઘાણીએ મા અંબેના આશીર્વાદ લઈ ગુજરાત સહિત ભારત દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ તેમણે ગણપતિજીના દર્શન પણ કર્યા અને ધન્યતા અનુભવી હતી. અંબાજી મુલાકાત દરમિયાન તેમણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થયેલી કુદરતી તારાજીને લઈને સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ સરકાર ખેડૂતો માટે સૌપ્રથમ વખત 2500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે અને જો વધુ જરૂર પડશે તો 5000 કરોડની પણ વધુ સહાય આપવાની તૈયારી સરકાર પાસે છે. તેમણે વધુમાં જણાવ્યું કે કુદરતની થપાટ સામે કોઈ કંઈ કરી શકતું નથી, પરંતુ પાણી ભરાવાના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તાકીદની બેઠકો બોલાવી જરૂરી ઠરાવ કરી સ્થાયી ઉપાય શોધવામાં આવી રહ્યા છે. જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટ કહ્યું કે સરકાર કોઈ ઉપકાર નથી કરી રહી. આ તો સરકારની ફરજ છે કે ખેડૂત ફરી પગ ઉપર ઊભો થાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાણીના નિકાલ માટે 2500 કરોડની સહાય ફાળવવામાં આવી છે. તેમણે અંતમાં ખેડૂતો માટે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું કે રવિ પાકમાં થયેલ નુકસાનનું વળતર આપી ખેડૂતોને રાહત મળશે અને તેઓ ફરી ઉત્પાદન કાર્યમાં જોડાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે જ તેમણે મા અંબેને પ્રાર્થના કરી કે કુદરત ફરી આવી કોઈ તારાજી ન સર્જે અને ગુજરાતના ખેડૂતોનો ઉદ્યમ હંમેશા અવિરત રહે. સમગ્ર વિશ્વનું સર્જન જેમણે કર્યું છે, નવા વર્ષે એમના દર્શન કરીને આશીર્વાદ લઈને પાવન થવાની ઘડી કે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મા અંબાના ચરણોમાં હું વંદન કરું છું. મા જગતજનની જગદંબિકા અંબેમાં એ તો વિશ્વના ગાદીપતિ છે, પણ આપણે ભાગશાળી છે કે ગુજરાતમાં બિરાજે છે. એવી મા, સર્વનું કલ્યાણ કરનારી મા, સર્વના દુઃખ દર્દો ભાંગનારી મા. મા શબ્દ જ બહુ છે. મા કરુણા અને વાત્સલ્ય મૂર્તિ એવી આપણે મા છે. બધાને એમના વિશેષ આશીર્વાદ સમગ્ર વિશ્વને મળે છે. ત્યારે હું નવા વર્ષે માના દર્શન કરવા, માના દર્શન તો નવું વર્ષ હોય કે જૂનું વર્ષ હોય કાયમ છે, કારણ કે માને આજના સમયમાં સ્મરણ કરીને યાદ કરો તો પણ મા સાક્ષાત આપણને માણસોને આશીર્વાદ દેતા હોય છે. માને પ્રાર્થના કરીએ કે એમાં નવું વર્ષ છે, બધાના હૃદયમાં બિરાજે. ઉમંગ, ઉત્સાહ અને ઉર્જા સાથેનું નવું વર્ષ એ કોઈ એક વર્ષ પૂરતું નહીં, પણ હું તો પેઢીઓ ને પેઢીઓ સુધી બધાની તરે એવા એમના આશીર્વાદ મળે અને એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે આપણે સૌ ચાલીએ અને સમગ્ર સમાજનું, સમગ્ર વિશ્વનું, સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ થાય. માનની મોદીજીના નેતૃત્વની અંદર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, દેશ સ્વાભિમાની બની રહ્યો છે, દેશ સશક્ત બની રહ્યો છે, દેશ શક્તિશાળી બની રહ્યો છે. અને હું કહીશ કે મા દેશ આપના આશીર્વાદથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વૈભવશાળી બની રહ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ એ વિશ્વગુરુ બને એવી માના ચરણોમાં પ્રાર્થના કરી છે. સૌનું કલ્યાણ માટે માના ચરણોમાં પ્રાર્થના કરી છે. કુદરત લૂંટી લેતી હોય છે ત્યારે ક્યારેય કોઈ વ્યક્તિ કે સરકાર એને ક્યારેય આપી ન શકે. એ કુદરતની થપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે, વાવાઝોડા પણ જોઈ છે, બહુ મોટી થપાટો હોય છે. પણ માનવી બનીને સરકાર તરીકે અન્ય સમાજસેવી સંસ્થાઓ પણ, અન્ય લોકો પણ એમને ખૂબ હૃદયના ભાવથી મદદ કરતા હોઈએ છે. અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ હોય છે કે બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય છે. બેઠા થવાના ભાગરૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે એને મદદના ભાવથી કરીએ છીએ. પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રીએ, અમારા શંકરભાઈ ચૌધરી માન્ય અધ્યક્ષશ્રીએ પણ, હું અવારનવાર એમની સાથે મિટિંગો કરી, આ પહેલાના મંત્રીશ્રીએ પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી. પણ 24 કલાકમાં સર્કલ પૂરું થાય એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં, કારણ કે ઠરાવો કરવા, ચીફ સેક્રેટરી, નાણાં સેક્રેટરી, કૃષિ સેક્રેટરી, મુખ્યમંત્રી શ્રી, આ બધાની સાઈનો સાથે આ એક મદદ કરવા માટેનું, કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી. ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય
એવી પ્રાર્થના કરીને એને સધિયારો આપવાનો પ્રયાસ એ અમે કાયમ કરવાના છીએ. એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો, ખેતમજૂરો, જોડાયેલા લોકો, સરકાર એ હંમેશા હૃદયના ભાવ સાથે તમારી સાથે ઊભી છે. સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ આપણા રાજ્યને, કૃષિને, ઉત્પાદનને અને સૌના જીવનને કેવી રીતે આગળ લઈ જઈએ એના માટે આગળ વધીએ. સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે. ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગરૂપે અમે કામ કરવાના છીએ. ઉપકારના ભાગરૂપે ક્યારેય અમારા મનમાં વિચાર પણ ના આપે એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી. અમે બેઠા. માની શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે, વાવ થરાદના પ્રતિનિધિ પણ છે. આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે. એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું, મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું અને 2500 કરોડ રૂપિયા પાણી દર 4 વર્ષે ભરાય છે. તો એ ન ભરાય, ખૂબ વરસાદ આવે ત્યારે તારાજી થતી હોય છે જનરલી. અને આપણે જાણીએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યાઓ આવી રહી છે. એમાં વ્યક્તિ નથી, ગ્લોબલ વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની, એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે. પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે. કુદરતને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય થવા ન દે, કારણ કે માનવ એ તારી પાસે કાંઈ નથી, અમે તારી પાસે કાંઈ નથી. કુદરત માન છે, ઈશ્વર માન છે, ત્યારે એ રૂઠે નહીં અને બધાનું સરસ ચાલે એવા આપણે પ્રાર્થના કરીને અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે. રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે. મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે. એ પહેલી વખત કર્યું છે. 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે. અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે, એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે. અમારા ખાસ શંકરભાઈ કીધું છે, અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય, પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું. અને ભગવાનને માતાજી પાસે આવ્યું છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC 1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ થવાની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. अभी जो डिप्रेशन का स्थिति है पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहा है. इसका जो मूवमेंट था लास्ट 3 आवर्स में उत्तर पूर्व दिशा में है और उनका जो स्पीड था 25 किलोमीटर प्रति घंटा में था. अभी एग्जैक्ट लोकेशन 14 डिग्री नॉर्थ और 70.6 डिग्री ईस्ट में इसका लोकेशन है. नेक्स्ट 24 आवर में इसका जो मूवमेंट रहेगा उत्तर पूर्व दिशा में क्रॉस पूर्व मध्य अरब सागर में. अभी इसके कारण हमारा जो गुजरात में वेदर प्रेडिक्शन है डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो ज़िला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्य बरसात का संभावना रहेगा. और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है. और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा. 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ.
अब हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज मतलब 25 तारीख के लिए सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए, दीव के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और डे 3 में 26 अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया। अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाड, दीव और अमरेली के लिए दिया गया है। और डे 4 27 अक्टूबर अब सौराष्ट्र कच्छ में ऑल डिस्ट्रिक्ट्स कवर हो गया है एक्सेप्ट आपका कच्छ को छोड़ के हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। और गुजरात रीजन में मेहसाना, साबरकांठा, गांधीनगर, अमरेली, अरावली, खेड़ा और अहमदाबाद, बहरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। अच्छा, अभी जो कोस्टल है, कोस्टल जो उत्तर गुजरात की तटीय क्षेत्र है उसका विंड का जो दिशा है मेनली नॉर्थ ईस्टर्ली है और विंड स्पीड रहेगा 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट। और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और विंड स्पीड 15 से 20 नॉट, गस्टिंग टू 25 नॉट रहेगा। सी कंडीशन मॉडरेट टू रफ रहेगा। अभी पोर्ट वार्निंग जो हमारा नॉर्थ साउथ गुजरात की जो कल DC1 था उसको लोअर करके LCS 3 होस्ट किया गया है। साउथ गुजरात और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की तटीय क्षेत्र है इसके लिए LCS 3 होस्ट किया जा रहा है। और उत्तर गुजरात की जो रिमेनिंग तटीय क्षेत्र है इसमें DC1 सिग्नल होस्ट किया गया है। अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और न्यूनतम तापमान 25 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। નૂતન વર્ષની પવિત્ર શરૂઆત સાથે રાજ્યભરના ધાર્મિક સ્થળોએ ભક્તજનોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ચોટીલાના ચામુંડા માતાના મંદિરે આજે ભક્તિભાવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। નવા વર્ષના પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ માટે ડુંગર ચડી પહોંચ્યા હતા। સવારથી જ મંદિર પરિસર જય ચામુંડાના નાદથી ગુંજ ઉઠ્યું હતું। માતાના ચરણોમાં નારિયેલ, ફૂલ અને પ્રસાદ અર્પણ કરીને ભક્તોએ પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની કામના કરી હતી। નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી થાય તે માટે અનેક પરિવારો વહેલી સવારથી જ યાત્રા પર નીકળ્યા હતા। ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરક્ષા દળો, પોલીસ કર્મચારીઓને સ્વયંસેવકો તૈનાત રહી વ્યવસ્થા સુચારુ રાખી હતી। તે ઉપરાંત પાણી, આરામ અને આરોગ્ય સેવાઓની સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી જેથી કોઈને અડચણ ન પડે। ચોટીલાની ચામુંડા માતા ગુજરાતની અગ્રણી શક્તિપીઠોમાંથી એક ગણાય છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો માતાના દર્શન કરવા પહોંચે છે। નૂતન વર્ષના પવિત્ર પ્રસંગે આવેલા ભક્તોએ માતાના આશીર્વાદ સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। ધૂળધાણી, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના રાજ્યના વિવિધ શહેરોમાંથી ભક્તો ચોટીલાના ડુંગર પર ઉમટી પડ્યા હતા। શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પીવાનું પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ સુચારુ રીતે કરવામાં આવી છે। નવા વર્ષના પ્રથમ દિવસે ચોટીલામાં ભક્તિ અને આસ્થા સાથે ઉમંગનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। જય માતાજી। શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના માતાજીના દર્શન કરવા યાત્રિકો બહોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં પધારી રહ્યા છે અને એકમથી પાંચમ સુધી આ યાત્રિકોની અવિરત ભીડ ચાલુ રહેલ છે અને ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે પાણીની સગવડ, છાયાની સગવડ અને નીચે ભોજનાલયમાં યાત્રિકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન, નવા વર્ષના દર્શન કરી લાભ લઈને ધન્યતા પામે છે। જય માતાજી। રોજનું 40-50 હજાર માણસો આવતું હશે આશરે, એટલે 5 દિવસનું 2 થી 2.5 લાખ માણસોની આવક રહે એવી અંદાજ છે। જય ચામુંડામાં અમે 9 વર્ષ છે એટલા માટે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ।
સહપરિવાર આવ્યા છીએ, મજા આવે છે, આનંદ આવે છે. 9 વર્ષથી માતાજીના નામથી શરૂઆત કરીએ છીએ. ભીડ બહુ જ છે. 9 વર્ષ છે, તેથી માતાજીનું નામ લઈને આગળ જીવનમાં પ્રગતિ કરી એવી પ્રાર્થના કરીને સમાજને બી આગળ પ્રેરણા મળે એ રીતે દર્શન કરીએ છીએ. આગળ બધી ભીડભાડ બહુ છે. અહીંયા સગવડ સારી છે. 15 વર્ષથી છેલ્લા અમે દર્શન કરીએ છીએ. અમે કુળદેવીમાં ચામુંડામાં જ છે અમારા. જય કુળદેવીમાં, જય. બસ આનંદ થઈ ગયો. બહુ સંખ્યા છે, ભીડ છે, પણ સહેજે સરસ શાંતિથી દર્શન થાય છે. મજા આવે છે. આનંદ લઈને અમે પાવન થઈ ગયા. મારું નામ ગોવિંદ પંચાલ છે. ચામુંડા માત કી જય. અમે સમી ગામથી આવીએ છીએ બધા ભાઈઓ બેસતા વર્ષે દર્શન કરવા માટે, અને અહીંયા બધી વ્યવસ્થા અને માતાજી દર્શન કરી અને પાવન થઈએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. ચામુંડા માત કી જય. અમે છેલ્લા 15 વર્ષથી આવીએ છીએ. દર્શન કરીને પાવન થઈએ, માના દર્શન કરીને પાવન થઈ જઈએ છીએ. ભીડ તો જોરદાર છે, પગ મૂકે એવી જગ્યા નહીં માતાજીના ધામમાં. પણ આનંદ થાય છે અને ખૂબ આનંદ થાય છે અને ધન્યતા અનુભવીએ છીએ. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રાજધાનીમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં દિલ્હી અને મધ્યપ્રદેશના 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર બંને કથિત રીતે આત્મઘાતી હુમલા માટે તાલીમ લઈ રહ્યા હતા અને તેમના કબજામાંથી મોટી માત્રામાં ગુનાહિત સામગ્રી મળી આવી હતી. ભારતીય વાયુસેનાનો પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ એસ્કેટ દ્વારા દર વર્ષે એર શોનું આયોજન કરાય છે. ત્યારે આજે મહેસાણામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજાતા આકાશ તિરંગાના રંગે રંગાઈ ગયું છે. ટીમના 9 હોક MK-132 વિમાનો આ કાર્યક્રમ દરમિયાન લૂપ્સ, રોલ્સ, હેન્ડ ઓન, ક્રોસ બરજ અને ઇન્વેસ્ટ ફોર્મેસ જેવા દિલધડક સ્ટન્ટ રજૂ કરી રહ્યા છે. આ શો દ્વારા હવાઈમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તો નાગરિકોને એક મેસેજ અપાઈ રહ્યો છે કે ઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છે. આજે મહેસાણા શહેરની અંદર 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ છત એવી બાકી નહોતી કે જ્યાં આગળ આ વાયુસેનાનો શો અને એને સલામી આપવા માટે મહેસાણાની જનતા ઉમટી ના. પહેલી વખતે આ મહેસાણા એરોડ્રામ પર આદરણીય મોદી સાહેબની સભા પછી આટલી પ્રજા અહીંયા આપણને જોવા મળી. ખૂબ આનંદનો વિષય છે. અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના, થલસેના અને જલસેના આ ત્રણે જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને કુનહ અને રાજકીય ઈચ્છા શક્તિ એને મળી છે, એના કારણે લશ્કર आगामी समय में વધુ ને વધુ सक्षम થઈ રહ્યું છે. ये सूर्य किरण टीम की कर्तव्य देखते हुए प्रजाजनों को बहुत उत्साह आया और अलग अलग यहाँ उनके जो डिजाइन या आर्ट दर्शाई है, ये बहुत एक खुशी की बात है हमारे देश में. आज यहाँ हमारे जो ऑपरेशन सिंदूर की जो बात हम करते थे और वो राष्ट्र प्रेम की बात जो करते थे, वही राष्ट्र प्रेम का दर्शन यहाँ हो रहा है कि मैं आज भारत सरकार और गुजरात सरकार, हमारा वहीवटी तंत्र, इंडियन एयरफोर्स की टीम जो सूर्य किरण टीम है, उनका बहुत मैं आभार मानता हूँ. आज महेसाणा की जनता आज बहुत ज़्यादा से ज़्यादा संख्या यहाँ उमटी है, तो मैं सभी प्रजाजनों का भी आभार मानता हूँ. થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં માનવતાની ઝલક આપતા મહાવીર ગ્રુપ થરાદ દ્વારા દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ તેમજ રાહ અને લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રુપના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓને મીઠાઈ અને નવા કપડાનું વિતરણ કરીને તહેવારની આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિ મહાવીર ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ જોશી નાનોલ અને તેમની સમગ્ર ટીમના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી. ગ્રુપના સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને તહેવારની ખુશી એવા લોકો સાથે વહેંચી જે તહેવાર દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો કારણે આનંદથી વંચિત રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે મહાવીર ગ્રુપ થરાદ છેલ્લા 3 વર્ષથી સતત સામાજિક અને સેવાકીય કાર્યોમાં સક્રિય છે. ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય સેવા અને તેમજ તહેવાર દરમિયાન માનવ સેવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે. તે ઉપરાંત ગ્રુપ દ્વારા આર્થિક રીતે નબળા અને અનાથ બાળકોને અભ્યાસ માટે સહાયરૂપ થવા માટે દત્તક લેવામાં આવે છે અને તેમની શિક્ષણ યાત્રા સુગમ બને તે માટે જરૂરી પુસ્તકો, ફ્રી અને અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે. મહાવીર ગ્રુપ થરાદના આવા કાર્યક્રમો સમાજમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાવે છે. તહેવારોના પવિત્ર અવસરે જરૂરિયાતમંદોની મદદ કરીને ગ્રુપે સેવા એ જ સાચી ઉજવણીનો સંદેશ આપ્યો છે. પોલીસની કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય અને
કન્વિક્શન રેટ વધે તે પ્રકારની વધુ એક ટેકનોલોજી એટલે કે ઈ સાક્ષ પોર્ટલ, જેમાં ગુનાની જગ્યા પંચનામા સહિતની કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે. આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે માહિતી આપી હતી. ઈ સાક્ષ્ય એટલે એક પોર્ટલ છે. કોઈ પણ ગુનો બને, પોલીસ બનાવની જગ્યા જાય ત્યારે ગુનાવાળી જગ્યાની પોલીસ પંચનામું કરતી હોય છે. અત્યાર સુધી આ પંચનામું મેન્યુઅલી થતું હોય છે. પંચનામું લખે, પંચ આવે, પંચ સહી કરે, એ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી. હવે ઈ સાક્ષ્ય આવ્યા પછી આ જે પંચનામું છે એ પંચનામું ગુનાવાળી જગ્યાનું આખું વિડીયો રેકોર્ડિંગ થઈ જાય. ઈ સાક્ષ્યનું એક પોર્ટલ છે. એ ઈ સાક્ષ્યનો ઉપયોગ કરવા માટે અલગ અલગ જે તપાસ કરનાર અમલદારો છે એમને વેરીફાઈડ યુઝર્સ બનાવવામાં આવ્યા છે. એ જેટલા વેરીફાઈડ યુઝર્સ છે એ તમામ વેરીફાઈડ યુઝર્સના મોબાઈલમાં ઓટીપીના માધ્યમથી આ ઈ સાક્ષ્યનું જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ થાય. ગુજરાત રાજ્યમાં આશરે એવા 24,000 તપાસ કરનાર અમલદારો છે જે ઈ સાક્ષ્ય માટે રજીસ્ટર્ડ થયેલા છે.